અમદાવાદમાં રહેતા સિનિયર સિટીઝન મહિલાને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. મહિલાના નંબર ઉપર ખોટા ફોન કરી સીબીઆઈ, આરબીઆઈ અને ઈડીના ડર બતાવી ₹11.42 કરોડ રૂપિયાની રકમ પડાવી લીધી હતી. સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના પોલીસ વડા શ્રી ઝાલાએ સમગ્ર ટીમનું મોટું ઓપરેશન કરી અને 3 આરોપીને પકડી પાડ્યા છે. હવે છે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. અમદાવાદમાં રહેતા સિનિયર સિટીઝન મહિલાને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. મહિલાના નંબર ઉપર ફોન કરી સીબીઆઈ, આરબીઆઈ અને ઈડીનો ડર બતાવવામાં આવ્યો હતો. ગત 1 ઓગસ્ટ 2025ના રોજ ફોન પર ₹11.42 કરોડ રૂપિયાની રકમ પડાવીને સાયબર ક્રાઇમનો ફ્રોડ આરોપી દ્વારા કરવામાં આવ્યો હતો. આ મહિલાને આરોપીએ 80 દિવસ સુધી ડરાવ્યા હતા અને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. અલગ અલગ રાજ્યના 11 ગુનાઓમાં આ આરોપી દ્વારા કરોડોની રકમ પડાવી હોવાનું બહાર આવ્યું છે. ટેકનિકલ એનાલિસિસ બાદ 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એમ સાયબર ક્રાઇમના એસપી રાજદીપસિંહ ઝાલાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. રાજદીપસિંહ ઝાલાએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે અલગ અલગ રાજ્યના 11 ગુનાઓમાં આરોપી દ્વારા કરોડો રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. વિશ્વ ગ્લોબલ ચેરિટી ફાઉન્ડેશનમાં આ રકમ આવી હતી. હાલ મુંબઈ એક ટીમ આ ગુના અંગે વધુ તપાસ કરી રહી છે. અલગ અલગ કિસ્સાઓમાં 18.75 લાખ રૂપિયા સંડોવાયા હોવાનું બહાર આવ્યું છે. ડિજિટલ એરેસ્ટની કોઈ પ્રક્રિયા હોતી નથી, પરંતુ આરોપીએ ડર બતાવી એના મહિલા પાસેથી પૈસા પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. 1 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે રહેતા એક સિનિયર સિટીઝન મહિલાનાઓને પોતે ટ્રાઈમાંથી બોલે છે એવી રીતની ઓળખ આપી એમનો મોબાઈલ નંબર જે છે એ ગુનાઓમાં સંડોવાયેલો છે તે રીતે તેમને ડરાવી ધમકાવી ત્યારબાદ સીબીઆઈ, ફેમા, રો, સીબી, આરબીઆઈ વગેરેનો ડર દેખાડી અને એ સિનિયર સિટીઝન મહિલાને 80 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા. ડિજિટલ એરેસ્ટમાં રાખવામાં આવેલા હતા અને આ ડર દેખાડી અલગ અલગ 10 જેટલા ખાતાઓમાં તેમની પાસેથી 11.42 કરોડની મોટી રકમો ટ્રાન્સફર કરાવી લેવામાં આવેલી હતી આરોપીઓ દ્વારા. જે અંગે ફરિયાદ અત્રે સીઆઈડી ક્રાઇમ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં દાખલ કરવામાં આવેલી, જેની તપાસ પીઆઈપીડી મકવાણાનાઓ કરતા હતા. આ તપાસમાં તેમણે તમામ ટેકનિકલ બાબતોનું એનાલિસિસ કરવામાં આવ્યું અને પેમેન્ટ ફ્લોના એનાલિસિસ કરવામાં આવ્યો. ત્યારબાદ આ ગુનાના સંદર્ભમાં 3 આરોપીઓ જેના નામ છે દિનેશ છગનલાલ લીંબાચિયા, રહેવાસી સતલાસણા મહેસાણાના, કશ્યપ બેલાણી, રહેવાસી હીરાવાડી રોડ અમદાવાદ અને ધવલ મેવાડા, આમ 3 ઈસમોની ધરપકડ કરી અને હાલ 4 દિવસ રિમાન્ડ હેઠળ છે પોલીસ કસ્ટડીમાં. આ લોકોએ વિશ્વ ગ્લોબલ ચેરિટી ફાઉન્ડેશનના નામે મૂળ એકાઉન્ટ ખોલાવેલા હતા અને આ ગુનામાં 70 લાખથી વધારેની રકમ સીધી એ ખાતામાં આવેલી હતી. અને આ બંને જે આરોપી કયા દિનેશભાઈ અને કશ્યપ, એના બંનેના એકાઉન્ટની કીટ ધવલ મેવાડા નામનો જે ત્રીજો આરોપી પકડાયો છે આ આરોપી મારફતે મુંબઈ ખાતે મોકલી આપવામાં આવેલી હતી અને ત્યાંથી આ નાણાંની ઉચાપત થતી હતી. હાલમાં મુંબઈ ખાતે અમારી ટીમની તપાસ ચાલુ છે. આરોપીઓની ડિટેલ તમામ એનાલિસિસ કરતાં દેશમાં કુલ 11 જેટલા સાયબર ક્રાઇમના ગુનાઓ ડિટેક્ટ થાય છે, જે પૈકી મહારાષ્ટ્ર મુંબઈ સિટી, કોઇમ્બતુર તમિલનાડુ અને તેલંગાણા ખાતે 3 ગુનાઓ દાખલ થયા છે અને અન્ય 8 ગુનાઓ દાખલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. આ આરોપીઓ દ્વારા આ ખાતામાં 18.55 લાખ જેટલી માતબર રકમ સાયબર ક્રાઇમની ગુનામાં સંડોવાયેલા હતા, જેમાંથી 3.15 કરોડ રૂપિયા આરોપીઓના ખાતામાં આવેલા અને જેમણે આ પૈસા સાયબર ગેંગ જે છે એને પહોંચાડવામાં મદદ કરેલી હતી. આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી અને સૂચિત કરવા માંગીએ છીએ કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ પ્રક્રિયા હોતી નથી. આપને કોઈ પણ નંબરથી, અજાણ્યા નંબરથી ફોન આવે તો એની વાતમાં કે વિશ્વાસમાં આવી જવાની કે ડરવાની કોઈ જરૂર નથી. આપને કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક 1930માં ફોન કરવાનો આગ્રહ રાખશો, જેથી આપ સાયબર ક્રાઇમનો ભોગ ન બનો.